પહેલા ગુરુ પાસે જ્ઞાન લીધું હોય, પછી સદગુરુ પણ બનાવીને એમની પાસે જ્ઞાન લીધું હોય અને પછી બીજા જ્ઞાની સંતો પડે તેને શું કેવું? એ જ્ઞાન લીધું ના કહેવાય. લીધું જ્ઞાન લીધા પછી ગુરુ જ કરવાના ના હોય. એ પતિ પત્ની ગુરુ પાસે જ્ઞાન લીધું હોય તો પતિ પત્ની નો સંબંધ કહેવાય કે નહીં? ગુરુભાઈ કહેવાય. એ બંને સંબંધ રાખવા પડે. જયારે જરૂર હોય ત્યાં ગુરુ પાસે જઈએ ત્યાં ગુરુભાઈ તરીકે રહેવું જોઈએ અને ઘેર આવે ત્યાં પતિ પત્ની તરીકે રહેવું જોઈએ. બંને શોધ બેનશ્રીએ જો દાદા ભગવાન 1 કલાકની અંદર સાક્ષાત્કાર સ્વરૂપનું દર્શન કરાવી શકે છે, તો એ ટૂંકો રસ્તો કયો, કેવી રીતે અને સહજ પ્રાપ્ત છે કે એના માટે પુરુષાર્થની જરૂર છે? પેલું દાદા ભગવાન 1 કલાકમાં પોતાના સ્વરૂપનું ભાન કરાવી આપે છે, તો એ સહેલો ને ટૂંકો રસ્તો કઈ રીતે પ્રાપ્ત થાય ને એના માટે શું પુરુષાર્થ કરવો જોઈએ? કે શું પુરુષાર્થ કરવો નહીં? મારી આજ્ઞામાં રહેવું જોઈએ. મારી પાસે આવે ને 1 કલાકમાં લઈ જાય ને પછી આજ્ઞામાં રહે તો પછી સમાધિ કાયમ રહે. આજ્ઞામાં રહે કે બીજો પુરુષાર્થ કરવાનો છે જ નહીં. પહેલી અજ્ઞાન મુક્તિ થાય છે. 1 કલાકમાં મોક્ષ થયો એટલે મોક્ષ એટલે અજ્ઞાન મુક્તિ થાય છે. પહેલી અજ્ઞાનની મુક્તિ થાય છે. તે મોક્ષ એ બધા માણસોને જરૂરિયાત વસ્તુ જ નથી. જેને આ સુખ એનો સંસારી સુખો દુઃખરૂપ લાગતા હોય તેને જ મોક્ષની જરૂર છે. આ સંસારી સુખો ગમતા હોય તેને મોક્ષની જરૂર જ નથી. એ કોઈ ખોટી આશા રાખવી જ નહીં છે. જેને સંસારી સુખો પણ ન ગમતા હોય, પૈસા શ્રીમંતી ગાડીઓ વાડીઓ ગમતી ના હોય, સારું જીવન થતી હોય તો મોક્ષની વાતો કરવી, તો મુખની વાતો શા માટે કરવી જોઈએ? કઈ પીને લહેર કરો ને આટલી બધી કેરીઓ પાકે છે. મહારાજ કે છે, સાધુ કે છે એ પ્રમાણે કયા કરો તો તમારું કલ્યાણ થાય, આગળ વધાય ધીમે ધીમે. એના માટે લાયકાત થવું પડશે ને, લાયકાત મેળવવી પડશે ને. ધીમે ધીમે જાગૃતિ આવે આ નિંદ્રામાંથી, આ ઉઘાડી વાંચની નિંદ્રામાં ધીમે ધીમે જાગૃતિ આવે. આવા સંતોની કૃપા થાય તો. મારે એ પ્રશ્ન પૂછવો છે, 1 કલાકની અંદર આત્મજ્ઞાન, સાક્ષાત્કાર કે ભગવાનના દર્શન, આ જે કઈ શબ્દો વાપરીએ છીએ એનો અર્થ તો એક જ થાય છે. આત્મજ્ઞાન કહો એટલે સાક્ષાત્કાર થયો એવું કહેવાય. હવે એ કલાકની અંદર જે વ્યક્તિ આવે એની લાયકાત વિશે કઈ થોડો ખ્યાલ રાખવા જો ખરો? અગર તો જે કઈ આવે અને કલાકમાં આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એ મારે જાણવું છે. જો કલાકમાં જ જ્ઞાન પ્રાપ્ત થવાનું હોય તો અમારા જેવા ઘણા મુમુક્ષુઓ છે કે એ કલાકની અંદર શું 2 કલાકમાં પણ જો મળતું હોય, વગર પુરુષાર્થ જો મળી શકતું હોય તો અમે મેળવવા બહુ તત્પર છીએ. ભાઈનું કેવું એમ છે, પ્રશ્ન એમ પૂછે છે કે આપ જે કલાકમાં આત્મજ્ઞાન વાત કરો છો તો એની માટે અમારી કોઈ આવનારની કઈ પાત્રતા કે એવું કશું હોય તો એવું જો એને બધાને પાત્રતા કોઈ જાતની મારે જોઈતી નથી. ફક્ત એને આ સંસારમાં જે સુખો છે એને દુઃખરૂપ લાગતા હોવા જોઈએ. આ સંસારમાં જેને સુખ માને છે એ સુખો એને દુઃખરૂપ લાગે એ પાત્રતા. આ સંસારના સુખો એને દુઃખરૂપ લાગતા હોય એ પાત્રતા, બીજું કોઈ પાત્રતા નથી. તેમ છતાં સુખરૂપ લાગતા હોય થોડા ઘણા તો ચલાવી લઈશું. પણ તે અમારી આજ્ઞા પર છે. એવું હોય તો અમારે કે છે કે આવું તો જોઈએ છે કે અમે 1 કલાક તો 2 કલાક બેસવા તૈયાર છીએ. આ કાર્ય કરવા કરતા આ કાર્ય કરવાની બહુ જરૂર છે અત્યારે હિન્દુસ્તાનમાં. મોક્ષ ને ઉતાવળ શું કા કરો છો? મોક્ષ તો આવવાનો જ છે જયારે. આ કાર્ય કરવાની બહુ જરૂર છે. હિન્દુસ્તાનના લોકો સારા કાર્ય, શુભ કાર્ય કરીએ અને કોઈને દુઃખ ન દે શું, અને બધાને સુખ જ આપે એવા વિચારો કરે, ઊંચા વિચારો કરે. ઘરમાં શાંતિ રહે, ઘરમાં મતભેદ ન પડે, ઘરમાં ત્રાસ ન ફેલાય, કોઈ કોઈને દુઃખ ના દે, કોઈ હિંસા ના કરે, ચોરી ના કરે, લુચ્ચાઈ ના કરે. એ શીખત બહુ થઈ ગયું. એ બધું જે સંસારને સરખો રાખવા માટે આ બધું કરવાની જરૂર,
તો એ બધું કરવું એ કાયમી રહેશે કે આત્મજ્ઞાન થયા પછી આ સંસાર વધુ સુખી થશે? આ જે સંસારનું કરવાનું કહ્યું તો એ સંસારનું કાયમી રહેશે કે છે કે આત્મજ્ઞાન થયા પછી વધારે સુખી થશે? આત્મજ્ઞાન થયા પછી વધારે સુખી થશે, પણ બધા માટે આત્મજ્ઞાન હોતું નથી. આત્મજ્ઞાન જેને આ સંસારમાં પૈસા પણ બોજો લાગતો હોય, સ્ત્રી પણ બોજો લાગતી હોય, મકાન બંગલા બોજારૂપ લાગતા હોય, ઇન્કમટેક્સ ભરવાનું બોજારૂપ લાગતો હોય, તો એને આ કામનું છે. પૈસા બોજારૂપ લાગે છે આપણે કોઈને? બોજા રૂપ લાગે છે કે નહીં એ જો એને ભાન કરાવવાની સંતોની કોઈ શાસ્ત્રો કે પ્રમાણે આ સમાજને શુદ્ધ રાખવા માટે શુદ્ધ રાખતા એને પોતાના સ્વરૂપનું દર્શન કરવાની જે પ્રણાલિકા બતાવી છે એ બરોબર છે કે કેમ? કે એ કઈ કરવાની જ જરૂર નથી? એ અંગે આપનું મંતવ્ય શું છે? હાલ હિન્દુસ્તાનમાં જરૂરિયાત શું છે કે સંતો છે તે લોકોને સારા કાર્યો તરફ દોરે અને સારા કાર્ય કરવાની દોરવણી આપે, યોગ માર્ગ ઉપર દોડે, સારા કાર્યો કરવાના માર્ગ ઉપર દોડે, તો બહુ થઈ ગયું આ કામમાં. હવે સંતો હોય તેમને છે તે આ જ્ઞાન જોઈતું હોય આ જ્ઞાન મળે, કારણ કે સંતોને આ જ્ઞાન હોય તો પછી સંતોને બીજી એ ના રહે છોકરે ને કોઈ. એટલે સંતોને આ જ્ઞાન જોઈતું હોય, સંતો જો જ્ઞાન ના હોય તો સંતો કહેવાય ખરા? શું કે છે? જ્ઞાન ના હોય તો સંતો કહેવાય ખરા? હા જરૂર, સંતો તો જ્ઞાન જેને જેના દરેક શબ્દ શાસ્ત્રરૂપ છે એ જ્ઞાની કહેવાય. જેના જ્ઞાન મળેલું છે છતાં જ્ઞાન મળેલું છે પણ છતાં શાસ્ત્રરૂપ વાળી નીકળતી નથી એ સત્પુરુષ કહેવાય. અને જ્ઞાન નથી છતાં પણ જેને ચિત્તવૃત્તિ ઘણી મલિનતા ઓછી થઈ ગઈ હોય એને સંત પુરુષ કહેવાય. ચિત્તવૃત્તિની મલિનતા ઘણી ખરી ઓછી થઈ ગઈ હોય, ખાલી અહંકાર જ હોય છે સારા કે બાપજી કયું ખુશ થઈ જાય, એને સંત કહેવાય. સંતો સત્પુરુષો અને જ્ઞાની પુરુષ આ ત્રણ. જ્ઞાની પુરુષો કોઈ જ વખત હોય, વર્લ્ડમાં કોઈ વખત હોતા જ નથી. આ સંસારને ભાડું રાખવો, દૂર રાખવો, એને જ આત્મ સાક્ષાત્કાર કરવાની જરૂર છે. મને લાગે છે કે થોડો વિચાર કરો બરોબર નથી, કારણ કે સુખ હોય થોડો બધું ઘણા એવા પુણ્યશાળી અગર તો કોઈ સદભાવ કરેલા પરિચયથી એમને એવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય એટલે આત્મ સાક્ષાત્કાર કરવાની ઈચ્છા રાખે તો વધુ છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર કરવું હોય તો આપણને ક્યાં મળે, કેવી રીતે મળે? એમનો પ્રશ્ન છે કે સંસાર દુઃખરૂપ લાગતું હોય એને આપ કહો છો કે આત્મ સાક્ષાત્કારની જરૂર છે, બીજાને નથી. થોડું ઘણું સુખરૂપ લાગતું હોય તો ચલાવી લેવાય. તો કે એવું વિચારવા જેવું ખરું કે છે, અને એવું મળતું હોય તો ક્યાં મળે ને કેવી રીતે મળે એમ પૂછે છે. આત્મ સાક્ષાત્કાર એ તો તમે કહી દો ને ક્યાં મળે ને કેવી રીતે? આત્મ સાક્ષાત્કાર એક કલાકમાં આપ શ્રી કરાવો છો એવા અખબારો મેં સમાચાર સાંભળ્યા છે. મારા સદભાગ્ય આપના દર્શન થયા એટલે હું તો કૃતાર્થ થયો. પણ મને એમ થાય છે કે આગળની પ્રણાલિકા વેદોની જુઓ, દરેક અનુયાયીની જુઓ, સંપ્રદાયની જુઓ. મહાવીરે 13 વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યા, બુદ્ધે જીવના હાડ ગાળી નાખ્યા, તો એ લોકોને આત્મ સાક્ષાત્કાર બહુ મુશ્કેલીથી થયો. જો આપે કોઈ આવું આયોજન હવે વિકાસને નવી પ્રણાલિકા તો અમે ઘણા ખરા સાધકો 1 કલાકમાં તો આત્મ સાક્ષાત્કાર કરવા માટે તૈયાર છીએ. કોઈ પણ જગ્યાએ આજ સુધીના જ્ઞાનદેવ છે, બીજા જે બધા જ્યાં છે, કોઈને 1 કલાકમાં આત્મ સાક્ષાત્કાર થયો હોય એવું કોઈ પણ સંપ્રદાયમાં, મુસ્લિમ હોય, શીખ હોય, જૈન હોય, ક્યાંય થયું જાણ્યું નથી. જો એવો કોઈ હવે હોય પણ તો આપ જણાવો કે અમારે આ ઘણા વર્ષો સુધી આમાં નવા પુસ્તકો મગજમાં ઉતારવા, નવી વાતો સાંભળવી, નવા સમુદાયોમાં પ્રસરવું, નવા સંપ્રદાયોમાં કાનમાં ભરવા, એના કરતા 1 કલાકમાં અમે થઈ જઈએ. એ કે છે કે અત્યાર સુધીની વેદોની પ્રણાલિકા જોઈએ
કે મહાવીર ભગવાનનું જોઈએ, બુદ્ધનું જોઈએ, તો એ બધાને કોઈને એક સાક્ષાત્કાર 1 કલાકમાં થયો નહીં, વર્ષોના વર્ષો એમને કરવું પડ્યું. હા. તો આપની પાસે આ રીતે 1 કલાકમાં થાય એ જરા નવી વાત લાગે એવું છે. છે ને, તો કે 4 વેદ ભણી લે એટલે વેદો ઇટ સાહેબ બોલે છે, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. આત્મા વેદમાં વર્ણવી શકાય તેમ છે ને વક્તવ્ય છે એની એ નિશબ્દ છે, એ ફક્ત જ્ઞાની પુરુષની પાસે જ છે. બીજી કોઈ જગ્યાએ આત્મા પ્રગટ થયેલો હોય નહીં. એટલે જ્ઞાની પુરુષ એ ત્યાં બની શકે. 4 વેદની ઉપરી છે જ્ઞાની પુરુષ તો ત્યાં બધું બની શકે. તો કે એવું જો હોય તો અમે બધા ઘણા સાધકો છીએ, તે બધાને ઈચ્છા છે કે છે. હા, તે સાધકો નો હોય તો આવજો ને ત્યાં આગળ. એક મને મળી જજો એકવાર આવીને. આપનો આ પહેલું જરૂર છે. આ હિન્દુસ્તાનને શી જરૂર છે? હિન્દુસ્તાનને અત્યારે શુભ કર્મ સારા કામ કરવા ને લોકો આ ખોટામાંથી બહાર નીકળી ને સારા કર્મ કરવામાં આવે એવી રીતે નીકળે તો બહુ જરૂર છે. આની કઈ જરૂર નથી. આ તો ખાલી અમારી તો તમને બોલાવતા હોય તો અમને તો ખાલી હાજરી તરીકે રાખો એટલું બસ બહુ થઈ ગયું. હાજરી તરીકે એ હાજરીનો લાભ થાય છે લોકોને. બસ અમારી હાજરી બોલો તો લાભ ઘણો થશે એટલું અમે આપણે વિનંતી કરીએ છીએ. લગભગ 6,000 માણસ છૂટા થયેલા છે. 6,000 માણસ છૂટા થયેલા. હા, પ્રશ્નો પછી ગયા છે. શુભ લક્ષણ કહી શકાય. કોણ લખ્યું છે? પ્રશ્ન કોનો છે? એક ભાઈનું છે. અમારા પ્રશ્નો જ પતી ગયા છે. આ શુભ લક્ષણ કહી શકાય? આ ભાઈનો છે. આ ભાઈનો છે. પ્રશ્નો પતી ગયા છે ને. બસ તારે શુભ લક્ષણ એના જેવું શુભ લક્ષણ કોઈ નહીં. જેના પ્રશ્નો ઉભા થાય ને એ વિકલ્પો ઉભા થાય એનો પાર જ નહીં આવે. અને જયારે ઈચ્છા થાય તો આવજો. ઈચ્છા થાય તો પંકજ ભટ્ટ બેને કહ્યું એ રીતે રહેજો. આજે સતત આત્મભાવ રહે તે માટે શું કરવું? કેટલો વખત રહે છે તને? પૂજામાં બેસીએ એટલો વખત રહે છે. પૂજામાં બેસીએ એટલો વખત રહે છે. પૂજામાં બેસીએ એટલો વખત રહે. જ્ઞાન લીધું તે નથી લીધું નહીં? તો જ્ઞાન લેવું પડે. સતત આત્મભાવમાં રહેવું. પૂજામાં બેસે એટલે આત્મભાવ નથી રહેતો. એટલે ભક્તિભાવ રહે છે. શું કરે છે? આત્મભાવ તો રહે નહીં. આત્મા જાણે છે એ ભક્તિભાવ રહે છે. સમજ પડે ને? એટલે એના માટે જ્ઞાન લેવું પડશે. ફરી અમે કોઈ વખત આવીએ ત્યારે જ્ઞાન લેજે. જ્ઞાન લીધું છે? જ્ઞાનમાં શું પરિણામ રહે છે તારે? હું શુદ્ધાત્મા જોઈ મેં લક્ષ રહ્યા કરે છે. લખતો રહ્યા કરે છે. થઈ જશે. એક અવતાર રહ્યો છું તેમાં એ અવતાર બંધ થયો નથી. એનું કેવું છે કે આ અવતારમાં એક અવતાર પણ આ અવતારમાં તરફ મોક્ષ નહીં વર્તશે. આપણા બધા મહાત્માનો મોક્ષ નહીં વર્ત જ છે. અને ઘણી ઘણી ચિંતા વિદ્યા એ ઉપાધિની મહી સમાધિ રહે છે. આ તમને શાંતિ વધી ગઈ છે ને? શાંતિ તો વધી ગઈ છે ને ઉપાધિ છે જ નહીં. પણ કોઈ ઉપાધિ છે જ નહીં. શાંતિ તો ખૂબ જ વધી ગઈ છે અને ઉપાધિ કોઈ છે જ નહીં. ઉપાધિ આવશે તો શાંતિ રહેશે. શાદી કરી બરોબર ને? નથી કરી. અને આ 5 આજ્ઞા પાડવા થોડું સર્વ કેટલી છે? શરૂ કરી દીધી. બહુ સારું કર્યું છે. આપો. મારે ચાલે નહીં. મારે બીજા અવતારે બીજા અવતારે આગળ જ લેવાનું. આ જ્ઞાન જોડે જ આપવાનું બધું. પણ બીજા અવતારે મોક્ષ હવે થશે. મુશ્કેલી ના આવે. હવે મુશ્કેલી ના આવે. મારું કહેવાનું એમ છે બીજા અવતારે કે બીજા અવતારે મોક્ષ થવો જોઈએ. ખાતરી સહી કરાવે છે એના પર. ખાતરી આપો. મારી આજ્ઞા પાડું તો તારી ખાતરી 100%. હા, આજ્ઞા પાડવા. મારી આજ્ઞા જો છે નહીં તે પાડું 100% ગેરંટી નહીં તો કઈ અવતાર થાય. જો આજ્ઞા જરા કાચી જ ભાઈ તો 3 અવતાર થાય. સમજ ને? આજ્ઞા ઉપર આધાર રાખે છે. આધાર તમારો છે. આજ્ઞા મારો. આજ્ઞામાં રહીએ, દાદાની આજ્ઞામાં રહીએ. ચોક્કસ એક જ અવતાર એની ગેરંટી. જય સચિન.
જય સચ્ચિદાનંદ. જોરથી બોલો જય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ મારો ભાઈ કરે. આ ભગવાન થ્રુ બોલો તો તમને તો પહોંચશે તમારું ત્યાંનું ફળ તરત જ મળશે તમને. એનું ફળ મળે એટલે આપણને સમજાય ત્યાં સુધી તમે વાંકે દેખી શકો. આ સાંભળે વાંકી દેખાય નહીં, મેં દિવ્ય સુધી પણ દેખાય નહીં. સમજો ને? પણ છે એ વાત ચોક્કસ. એટલે તમે શું વાક્ય તમને વાક્ય સમજાવો. પ્રયત્ન પાછળ કેવો વાક્ય બુક લીધી, જ્ઞાન લીધું છે એમને. જ્ઞાન લીધું છે. હા, બુક ચરોજી આપી છે એમને. જ્ઞાન ચરોજી લીધી છે ને ભાઈ? મેં તો લખેલું છે ને, મંત્ર. પ્રત્યેક દાદા ભગવાનની ચારે સાથે જગત બોલાવ્યું ને. એના અંગે વિશદ કોઈ એમ કે સ્પષ્ટીકરણ કીધું તમને. એ વાંચ્યું છે એમણે, પછી આમાં તો સ્પષ્ટીકરણ માંગતા હતા. ઓહો, બરોબર. બીજું કઈ છે એમ. આ જ્ઞાન લીધું છે તેનું આ ચરોજી છે. તમને રાતે ધ્યાન કર્યું હતું ને? હા એ હું સુધાર્થનો છે લક્ષ થઈ ગયું છે. એ પ્રયત્ન કરીએ છીએ એટલે મેરે યાદ આવે છે કે ભૂલી જવા છે. ભૂલી ન જવાય આગળ અગા પછી થયા કરે. આગળ ભૂલી નથી જવાતું પણ આગળ પાછી થાય છે. ના પણ રહે છે કેવું ને? રાત્રે જાગો તો તરત એ આવે ને, એમ મેરેજ આવે ને. હા એટલે આ સાક્ષાત્કાર થઈ ગયું છે, આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એના આજ્ઞા પાડશો તો તમને બધું કમ્પ્લીટ થશે. અને સિકંદર સ્વામીને બોલશો તો વધારે ફાયદો થશે. કારણ કે આવતા અવતારે મહાવીર એક ક્ષેત્રમાં જ અવતાર થશે. એક અવતાર મુક્ત થવા સમજ ને? અંદર શાંતિ સારી થઈ ગઈ ને? શાંતિ થઈ ગઈ ને સારી? બસ બસ. આવું બોલે ને. ચાલો પછી સુરેશભાઈ, ધર્મ પુસ્તકો તથા મહાન સંતોના કાયા મુજબ સવારે મૂર્તિ પૂજન આવશ્યક. કયા મુજબ સવારે મૂર્તિ પૂજન આવશ્યક છે. મૂર્તિ પૂજન મંત્ર અને ધ્યાન વિશે આપ સમજ આપશો. ભગવાન મંત્ર અથવા નામને વશ હોય છે. જ્ઞાન જરૂર છે તો પછી આ બધું શી જરૂર ખરેખર જરૂર પડે છે? ખાલી જાણવા જાણવા માટે જ ખાલી. ખાલી જાણવા માટે. બાકી જ્ઞાનમાં છે તે તો ખબર છે બરોબર છે, એક્ઝેક્ટ છે. બરાબર એક્ઝેક્ટ અંતર શાંતિ કાંતિ પૂરેપૂરી વર્તે છે. પૂરેપૂરી આ તો જાણવા માટે જ છે. જાણવા માટે આ ધર્મ પુસ્તકો મહાન સંતોને કયા મુજબ સવારે મૂર્તિ પૂજન આવશ્યક છે કે આવશ્યક છે એટલે શું નામ છે? સુરેશભાઈ સુરેશભાઈ હા, સુરેશ જે કરે ને એ તમારે જોયા કરે. મૂર્તિ પૂજન કરતો હોય તો મૂર્તિ પૂજન કરવા દેવાની જરૂર ને. આવશ્યક અને અનાવશ્યક આવે તમારે રહ્યું નહીં. એને શું કરે છે એ જોયા કરવાનું. અને ભગવાનના મંત્ર બોલતા હોય તો બોલતા હોય તો આપણે જોયા કરવાનું. સમજ ને? હવે તમારે જ્ઞાતા જતા રહ્યા અને આ સુરેશ એક નહીં થયો. જો પેલા તો સુરેશ જ્ઞાતા જતા હતો. શું થયું? હું જાણું છું ન્યાય કર્યું, હું જાણું છું ન્યાય કર્યું. એ હવે સુરેશ એક ન્યાય થયો અને તમે જ્ઞાતા દસતા થયા. બરોબર ને? બીજું પૂછવું છે કઈ રીતે?